નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસ ડેરીની ચૂંટણીની અંદર કયા તાલુકામાં કયા ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ મળશે અને બિનહરીફ થયેલી સીટો વગર કઈ કઈ સીટો એવી છે કે જે 29 તારીખ પહેલાં બિનહરીફ થઈ જશે અને કઈ એવી સીટો છે કે જેની ઉપર ચૂંટણી થઈ શકવાની સંભાવના રહેલી છે અથવા તો ચૂંટણી થશે। આ તમામ વિશે આપણે ડિટેલમાં જવાના છીએ, ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। તો એ પહેલાં આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા તો મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો। તો નમસ્કાર મિત્રો, વાતચીત કરીએ એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની ચૂંટણી ફરીવાર આવી ચૂકી છે। 100 સીટો બિનહરીફ થઈ ચૂકી છે, જેમાં ચેરમેન શંકરભાઈ ચૌધરીથી લઈને વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારીથી લઈ અને લગભગ 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ગયેલા। ત્યારબાદ બીજા હજી 10 ઉમેદવારો ચૂંટાવાના બાકી છે અને જેમની એક ચૂંટણી પ્રક્રિયા છે અને જેની તારીખ છે 10 અને 11 તારીખે એનું પરિણામ છે। પરંતુ એ પહેલાં 29 તારીખ એક એવી તારીખ છે કે જે તારીખ પહેલાં આમાંથી કોઈ પણ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી શકશે અને ફોર્મ પાછા ખેંચી અને કોને બિનહરીફ કરે છે કોને નહીં કરે એ બધું જોવાનું રહ્યું। પરંતુ એ તમામ વિશે આપણે ડિટેલમાં જઈને ચર્ચા કરવાના છીએ, એક એક સીટ વાઇઝ સમજવાના છીએ દરેકનું અર્થતંત્ર। તો પહેલાં તો વાતચીત કરીએ તો આપણે પહેલાં સમજીએ કે રાધનપુરથી શંકરભાઈ ચૌધરી બિનહરીફ થઈ ગયા, એક સીટ પતી ગઈ। ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો ડીસાથી કમળાબેન બિનહરીફ થઈ ગયા, તો ડીસાવાળી સીટની પણ વાતચીત પતી ગઈ। ત્યારબાદ વાતચીત કરીએ તો અમીરગઢથી ભાવાભાઈ બિનહરીફ થઈ ગયા, તો એ સીટની પણ વાતચીત પતી ગઈ। ત્યારબાદ સુઈ ગામની અંદર, ભાભરની અંદર અને ત્યારબાદ વાતચીત કરીએ તો આપણે વાવની અંદર તો અત્યારે 2 ફોર્મ છે, પરંતુ થરાદની અંદર પરબતભાઈ થઈ ગયા એટલે એ પણ વાતચીત પટી ગઈ। ત્યારબાદ ભાભરની અંદર અંબાબેન થઈ ગયા બિનહરીફ, તો એમની પણ વાતચીત પટી ગઈ। ત્યારબાદ સુઈગામની અંદર મૂળજીભાઈ બિનહરીફ ચૂંટાઈ ગયા એટલે એમની પણ વાતચીત પતી ગઈ। પરંતુ હવે વાતચીત જે છે કઈ સીટો 10 સીટો ઉપર છે, 10 સીટોની અંદરથી ટક્કર કઈ કઈ સીટો ઉપર થવાની છે, કઈ સીટો ઉપર નથી થવાની, એના વિશે ડિટેલમાં ચર્ચા કરવી છે અને ખૂબ જ વિગતે ચર્ચા કરવી છે। તો આપ વિડીયોની અંદર નવા આવ્યા તો વિડીયોની અંદર બનેલા રહેજો। તો શરૂઆતની જ વાતચીત કરીએ તો આપણે સરહદી વિસ્તારથી વાતચીત કરીએ, સાતલપુરની વાતચીત કરીએ તો સાતલપુરની સીટ આમ બિનહરીફ જેવું જ મનાઈ રહ્યું છે। ત્યાંથી રગાભાઈ આહિર કરીને જેવો ડિરેક્ટર છે, એવો ચાલુ ડિરેક્ટર છે, ચાલુ ડિરેક્ટર રહેવાના, એ જ ચાલુ ડિરેક્ટર આ વખતે પણ ત્યાંથી રહેવાના છે। જે સામે ફોર્મ ભરાયું છે કદાચ ખેંચી લેવામાં આવશે અથવા તો એવું કે અંદરખાને માહિતી મળી રહી છે કે જે ફોર્મ ભરાયા છે એમના આજુબાજુના સમર્થકો છે, તો કદાચ એમના નામની ભારતીય જનતા પાર્ટી મોહર મારી શકે તો કોઈ નવાય નહીં। હવે જોવાનું રહ્યું કે બીજી કઈ કઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી કોના નામથી મેન્ડેટ આપે છે અથવા તો મેન્ડેટ નથી આપતી ને આંતરિક ઓપરેશન પટાવી અને આ વસ્તુને થાળે પાડી દેવામાં આવે છે। તો એવી દરેક સીટ ઉપર ચર્ચા કરીશું। તો સાતલપુરની સીટ બિનહરીફ થઈ જશે। ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો આગળ વધતા આવીએ તો પછી આવે છે દિયોદરની સીટ। દિયોદરની સીટની અંદરથી 2 જ ફોર્મ ભરાયા છે, એક આઈટી પટેલ જેવો ચાલુ ડિરેક્ટર છે અને બીજા રમીલાબેન ચૌધરી। આમ તો વાતચીત એવી હતી કે અહીંયાથી ઘણા બધા નામ ચર્ચામાં હતા, જેમાં દેવજીભાઈ ડૉક્ટરથી લઈ અને રમેશભાઈ સુધીના ઘણા બધા નામ ચર્ચામાં હતા। પરંતુ જ્યારે રમીલાબેનનું ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે સૌ લોકો ચોંકી ગયા, કારણ કે રમીલાબેન એ કોઈએ સાંભળેલું નામ નહોતું કે અચાનક જ એમને લાવવામાં આવ્યા, અચાનક જ એમને માર્કેટમાં લાવી દેવામાં આવ્યા। તો જે રીતે અચાનક એમને લાવી દેવામાં આવ્યા એ જોતાં એવું લાગી રહ્યું છે, લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે એમનું ડિરેક્ટર પદ ફાઇનલ છે, કારણ કે એક તો એવું મહિલા છે અને મહિલા લગભગ 3 કે 4 સીટો બનાવવાની છે, પાક્કું છે 3 ડિરેક્ટરો અથવા 4 ડિરેક્ટરો મહિલાઓ હશે। જો 3થી એમાં કમળાબેન ડીસાથી બની ગયા છે, ત્યારબાદ રમીલાબેન બની જાય અને બીજા વાવથી રાયમલભાઈની પત્નીને ફોર્મ ભરાવેલું છે, ત્યારબાદ અહીં સાતલપુરથી પણ એવી રીતે જ ફોર્મ ભરાવવામાં આવેલું છે। એટલે ઘણી બધી જગ્યાએ ને ડિરેક્ટર બનાવવાના છે, એમના હસબન્ડ અને એમની વાઈફ બંનેને ફોર્મ ભરાવેલ છે, બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિને બનાવી શકાય। તો જે આ વાતચીત છે એ વાતચીત જોતાં એવું લાગી રહ્યું છે કે જો મહિલા સીટને પ્રાધાન્ય આપવામાં આવશે તો આઈટી પટેલ એટલે કે આઈટી ચૌધરી આ વખતે નહીં બની શકે, એટલે કે એમનું ડિરેક્ટર પદનું કાઠું છે, જેવો ચાલુ ડિરેક્ટર છે। વાતચીત એવી પડશે કે ખૂબ જ બધા પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ આ રીતે રમીલાબેનનું નામ અચાનક સામે આવતા લોકમુખે એક ચર્ચાઈ રહ્યું છે કે આઈટી પટેલને આ વખતે ડિરેક્ટર બનવું ખૂબ અઘરું છે। એટલે દિયોદરની અંદર મેન્ડેટના જો પ્રબળ દાવેદાર કોઈ હોય તો એ રમીલાબેન ચૌધરી। ત્યારબાદ આપણે ત્યાંથી આગળ વધીશું, કાંકરેજની વાત કરીશું। કાંકરેજની અંદર પીઠ આગેવાન રહેલા અણદાભાઈ પટેલ એ બહુ સમયથી લડાયક રહ્યા, ખૂબ સમયથી લડાયક રીતે લડ્યા, માર્કેટયાર્ડની ચૂંટણીઓ પણ એવો લડાયક રીતે લડ્યા અને પહેલાં પણ એવો ડિરેક્ટર પદ વર્ષોથી, મને તો જાણનું યાદ છે, હું જ્યારે મોટો થયો ત્યારથી એમને જ ડિરેક્ટર પદે જોઉં છું। પરંતુ સમીકરણો હવે બદલાઈ ચૂક્યા છે, સમીકરણો એ બદલાઈ ચૂક્યા છે કે ગત
ટર્મની અંદર એવો સહકાર ક્ષેત્રની અંદર સરકાર તરફથી એમને મેન્ડેટ મળ્યો હતો. પરંતુ આ વખતે એમને જ્યારે ફોર્મ ભર્યું ત્યારે એમને કોઈ પણ એવી વાતચીત નથી કરી. બાકી હા, એ વાતચીત કરી કે અમને ભાજપ તરફથી મેન્ડેટ મળશે, અમને ભાજપની પેનલમાંથી અમે ફોર્મ ભર્યું છે. પરંતુ જ્યારે સામે બાબુભાઈ પટેલે કાલે ફોર્મ ભર્યું ત્યારે બાબુભાઈ પટેલે એવું કીધું કે ભારતીય જનતા પાર્ટીની અંદરથી અમે ફોર્મ ભર્યું છે. એટલે શક્યતાઓ એવી સેવાઈ રહી છે કે કદાચ અણદાભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપી શકે. પરંતુ મને એવું બિલકુલ લાગતું નથી કે અણદાભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપી શકે. કારણ કે એકવાર ભારતીય જનતા પાર્ટી જે વ્યક્તિને સાઇડલાઇન કરે છે, પછી એમને સાઇડલાઇન કરે છે, એમને માર્કેટયાર્ડમાંથી સાઇડલાઇન કર્યા, ત્યારબાદ હવે ડિરેક્ટર પદેથી સાઇડલાઇન કરવાની વાત છે. તો મેન્ડેટના પ્રબળ દાવેદાર જો કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની અંદરથી કાંકરેજની અંદર બાબુભાઈ પટેલને મેન્ડેટ મળી શકે છે. ત્યારબાદ હવે જોવાનું રહ્યું કે સામે અણદાભાઈ લડે છે નથી લડતા, એ બધો વિષયનો પછી ચર્ચા કરીશું. પરંતુ મેન્ડેટના પ્રબળ દાવેદાર તરીકે કાંકરેજમાં કોઈનું નામ આવે તો એ નામ આવશે બાબુભાઈ પટેલનું. ત્યાંથી આપણે આગળ વધી અને વાતચીત કરીએ તો લાખણી તરફ જઈએ. તો લાખણીની વાતચીત કરીએ તો લાખણીની વાતચીત થોડી રોચક એટલે બને છે કે લાખણીની અંદર ધુડાભાઈ પટેલ હતા, એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા, શંકરભાઈના અંગત મનાય છે. ત્યારબાદ જે બીજા વ્યક્તિએ ફોર્મ ભર્યું છે એ પણ તેજાભાઈ, એ પણ શંકરભાઈના અંગત માનવામાં આવે છે. બંને મારવાડી પટેલ છે, એટલે આમ તો ચૌધરી સમાજમાંથી જ આવે છે. પરંતુ તે જગ્યાએ મારવાડી સમાજની એટલે કે મારવાડી પટેલ ચૌધરી સમાજની બહુમતી હોવાથી બંને ઉમેદવારો એ જગ્યાએથી આવે છે. જોવાનું રહ્યું કે શંકરભાઈ કોના ઉપર કળશ ઢોળે છે. કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે આ સીટની અંદર જેને શંકરભાઈ ઈચ્છે એ વ્યક્તિ ડિરેક્ટર બનશે. એટલે બંને શંકરભાઈના સમર્થક છે. જેને શંકરભાઈ કહે છે કે તમે બનો એ બનશે, નહીં બને એ ખેંચી લેશે. એટલે એ પણ સીટનું મેન્ડેટનું નક્કી થઈ ગયું કે બંનેમાંથી કોઈ પણને આપી શકે છે. કારણ કે બંને માણસ શંકરભાઈના, એટલે એમાં પણ એ નક્કી થઈ ગયું કે બંનેમાંથી કોઈ પણને મેન્ડેટ મળી શકે છે. ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો ત્યાંથી આગળ જઈએ તો ધોનેરા. તો ધોનેરામાં જે કે પટેલનું સહકારી ક્ષેત્રે આજથી વર્ષોથી ખૂબ પ્રભુત્વ રહ્યું. ભૂતપૂર્વ ધારાસભ્ય પણ રહ્યા, કોંગ્રેસની અંદર રહ્યા, પીઠ આગેવાન રહ્યા, સહકારી આગેવાન રહ્યા, માર્કેટયાર્ડના હાલ ચાલુ ચેરમેન પણ છે. અને એમના સામે જે જોઈતાભાઈ પટેલ શેઠે જે ફોર્મ ભર્યું છે એમને અંદર ખાને ક્યાંક એવી ટીકા, એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપના જ લોકોએ એમને ફોર્મ ભરાવ્યું છે. હવે ભાજપના કોણ લોકો છે તો ખુલ્લીને ક્યારે ભાજપના લોકો બહાર આવતા નથી, એટલે અત્યારે ન ખબર પડી શકે. પરંતુ આ જગ્યાએ પ્રબળમાં પ્રબળ જો શક્યતા કોઈની હોય મેન્ડેટ આવવાની તો એ જે કે પટેલની છે ને. એટલા માટે જે કે પટેલની પ્રબળ શક્યતાઓ રહેલી છે. કારણ કે જે કે પટેલ એ કોંગ્રેસ છોડીને હાલ ભાજપ સાથે જોડાઈ ચૂક્યા છે અને એમનું ભાજપ જોડે સારું એવું ટાઇકૂન છે. એટલે ભાજપ જોડે સારું ટાઇકૂન હોવાથી કદાચ એમના નામનો મેન્ડેટ આવી શકે ને. જો એમનો મેન્ડેટ ન આવે ને જે કે પટેલ જો જીદ ઉપર ઉતરે અને જે કે પટેલ સામે ચૂંટણી લડે તો ખૂબ અઘરું થઈ શકે. કારણ કે જે ઠરાવો થયા હશે જે કે પટેલે એમના માણસોના કર્યા હશે, કારણ કે એઓ ચાલુ ડિરેક્ટર હતા. ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો ત્યાંથી આપણે આગળ વધીને જે વાતચીત કરીએ તો આગળ વધીને આપણે વાતચીત કરીએ તો ડીસાની સીટ બિનહરીફ થઈ ગઈ છે. ત્યારબાદ ડીસાથી આપણે જઈએ તો દાંતીવાડાની સીટ બિનહરીફ થઈ નથી. દાંતીવાડાની અંદર જે અત્યારના ચાલુ ડિરેક્ટર છે, મતલબ કે ચાલુ ડિરેક્ટર છે પીજે ચૌધરી. તો પીજે ચૌધરીએ ફોર્મ ભર્યું છે. એમની સામે વિનોદભાઈ પુતળિયાએ ફોર્મ ભર્યું છે. હવે વિનોદભાઈ પુતળિયા પણ એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ પેનલના માણસ છે અને પીજે ચૌધરી પણ એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ પેનલના માણસ છે. હવે બંને ભાજપ પેનલના માણસ છે તો તકલીફ ક્યાં છે? કેમ બે લોકોને સૂચના મળી છે? મિત્રો, ઘણી બધી જગ્યાએ એવું થયું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદરથી બે લોકોને સૂચના મળી છે કે તમે ફોર્મ ભરજો. તો હવે બે લોકોને સૂચના મળી તો એવી શું વાત થઈ શકે? અંદર ખાને એવી ચર્ચા ચાલી રહી છે, રાજકારણ એવું ચાલી રહ્યું છે કે આ વખતે પીજે ચૌધરીને કદાચ સાઇડલાઇનમાં કરીને વિનોદભાઈને આગળ કરવામાં આવી શકે છે. પરંતુ આ ખાલી લોકમુખે ચર્ચાતું છે. બાકી પીજે ચૌધરી ચાલુ ડિરેક્ટર છે તો પીજે ચૌધરીના નામનો પણ મેન્ડેટ આવી શકે છે, બરાબર. પરંતુ વિનોદભાઈના નામનો મેન્ડેટ આવે તો કોઈએ નવાઈ નહીં લગાડવાની. કારણ કે ચર્ચાઓ એવી પણ વેગ પકડી છે કે પીજે ચૌધરીને સાઇડલાઇન કરવા માટે કરી અને વિનોદભાઈ પુતળિયાને આગળ કરવામાં આવ્યા છે ને એમને ફોર્મ ભરાવવામાં આવ્યું છે. તો કદાચ એ જગ્યાએ ટક્કર થઈ શકશે. ટક્કર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે એ જગ્યાએ ટક્કર થવાની એટલા માટે પૂરેપૂરી સંભાવનાઓ અને શક્યતાઓ છે કે ત્યાં પીજે ચૌધરી છોડવાના મૂડમાં નથી અને વિનોદભાઈ એ જવા દેવાના મૂડમાં નથી. એટલે કે બંને લડવાના મૂડમાં છે. એટલે જોવાનું રહ્યું કે દાંતીવાડાની સીટ ઉપર શું થશે અને શું નહીં થાય એ
સમય બતાવશે. ત્યારબાદ ત્યાંથી આગળ વધીએ ને આપણે પાલનપુર જઈએ. તો પાલનપુર જઈએ તો પાલનપુર કડામાં કડો મુકાબલો થવાનો છે હરિભાઈ ચૌધરી અને ભરતભાઈ વચ્ચે. હવે કડાનો કડો મુકાબલો કેમ હું કહી રહ્યો છું? જો હરિભાઈ ચૌધરી પણ ભાજપમાં છે, ભરતભાઈ પણ ભાજપમાં છે. ભરતભાઈ પટેલ એ ચાલુ ડિરેક્ટર છે, હરિભાઈ ચૌધરી એ પૂર્વ સાંસદ રહેલા છે. એવું કહેવાય છે કે હરિભાઈ ચૌધરી એ દિલ્હી ગયા, દિલ્હીથી વાતચીત કરી, ક્યાંક ને ક્યાંક બીજી બધી જગ્યાએ જઈ વાતચીત કરી અને એમને ફોર્મ ભર્યું હોય એવું મનાય છે. અને ભરતભાઈનું એવું મનાય છે કે પાર્ટીમાંથી એમને આદેશ થયો હોય ને એમને ફોર્મ ભર્યું. તો હવે હરિભાઈને પાર્ટીએ ફોર્મ ભરવાનું કીધું હોય ને ભરતભાઈને પાર્ટીએ ફોર્મ કરવાનું કીધું હોય, આવું બની શકે? કારણ કે વાતચીત એવી છે કે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ જીતી નહીં શકે. ભરતભાઈની પણ તાકાત નથી કે પાર્ટીના મેન્ડેટ વગર જીતી શકે, કે હરિભાઈની પણ તાકાત નથી કે પાર્ટીના મેન્ડેટ વગર જીતી શકે. તો હવે પાર્ટીનો મેન્ડેટ કોને મળશે એ મોટામાં મોટી શક્યતાઓ રહેલી. પરંતુ હરિભાઈની નિવૃત્તિ લીધાને ખૂબ સમય થઈ ગયા. હરિભાઈને રાજકીય રીતે ઘણા બધા સમયથી કોઈ પ્રાવધાન મળતું નથી, એટલે આમાં ચાન્સ એ ઓછા રહેલા છે કે હરિભાઈ ચૌધરીના નામનો મેન્ડેટ આવે. ઉમેદવારો બંને સારા છે, ઉમેદવારોમાં કોઈ ખામી નથી, પરંતુ ભરતભાઈ પટેલનો મેન્ડેટ એટલા માટે આવશે કે નિર્વિવાદિત છે, કોઈ જોડે વિવાદ એમનો લગભગ પર્સનલી થતો નથી, બરાબર. ત્યારબાદ એવો ચાલુ ડિરેક્ટર છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે એવો ખૂબ જ નજીકના હોય એવું મનાઈ રહ્યું છે. એટલા માટે કરીને પાલનપુરની અંદરથી ભરતભાઈ પટેલનો મેન્ડેટ આવવાની શક્યતાઓ એ ખૂબ જ રહેલી છે. ત્યારબાદ ત્યાંથી વાતચીત કરીએ તો વડગામ જઈએ. વડગામની અંદર ફાઇનલ મનાઈ રહ્યું છે કે દિનેશભાઈ પટેલનો મેન્ડેટ આવશે. દિનેશભાઈ પટેલનો મેન્ડેટ આવશે તો દિનેશભાઈ પટેલની સામે એક જ વ્યક્તિ, આમ તો ફોર્મ ભરાયા છે 7, પરંતુ એક જ વ્યક્તિ વડગામની અંદર એવા છે કે જે ટક્કર આપી શકે ને, જેમનું નામ છે કેપી માહી. કેપી સહકારી ક્ષેત્રે બહુ મોટા નેતાઓમાંના એક નેતા છે. લડી લેવાનો એમનો સ્વભાવ છે, લડી પણ લે છે અને ત્યારબાદ લડી લઈ અને મજબૂતાઈથી લડી લેવાની શક્તિ ધરાવતા નેતા હોવાથી ક્યાંક ને ક્યાંક આ વખતે દિનેશ પટોળનો જો મેન્ડેટ આવે તો કેપી માહી એક જ એવા વ્યક્તિ છે કે જે ટક્કર આપી શકે. ત્યારબાદ ત્યાંથી જતા રહીએ દોતા તો દિલીપસિંહ બારડ જે ચાલુ ડિરેક્ટર છે ને એવું કહેવાય છે કે સૌથી સારામાં સારા અને શ્રેષ્ઠ ડિરેક્ટર હોય તો એ દિલીપસિંહ બારડ છે, કારણ કે એમના નામનું એક પણ ટેન્કર એ બનાસ ડેરીની અંદર ચાલતું નથી. તો ખૂબ જ સારા ડિરેક્ટર એમને માનવામાં આવે. એમાં અમૃતજી ઠાકોરે સામે જંપ લાવ્યું છે ને જે ખૂબ પ્રબળ છે ને તે ખૂબ પ્રબળ ઠાકોર સમાજનું બહોળું પ્રભુત્વ છે. એટલે એ જગ્યાએ ઇલેક્શન થાય તો એમાં નવા જૂની પણ થઈ શકે અને કંઈ પણ થઈ શકે. તો દાતાની અંદર ઇલેક્શન થવાની ફૂલ અને પ્રબળ શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ વાતચીત કરીએ તો અમીરગઢની અંદર કોઈ શક્યતા નથી, કારણ કે ભાવાભાઈ રબારી ત્યાંથી બિનહરીફ થઈ ચૂક્યા છે, એટલે એ જગ્યાએ હવે કોઈ પણ ચૂંટણી થવાની શક્યતાઓ રહેલી નથી. ત્યારબાદ વાતચીત કરીએ તો સ્વાતલપુરમાં પણ શક્યતાઓ નથી ને વાવમાં પણ રાયમલભાઈ અને એમના પત્ની છે, બંને પતિ પત્ની છે, એટલે એ જગ્યાએ પણ શક્યતાઓ નથી. એટલે મિત્રો વાતચીત એવી થઈ કે 6 સીટો બિનહરીફ થઈ. ત્યારબાદ 10 સીટો ઉપર ચૂંટણીનો જંગ જામશે, પરંતુ હજી 10માં એવું લગી રહ્યું છે કે 8-7 સીટો બિનહરીફ થઈ જશે. કદાચ 2-3 સીટોની અંદર જંગ જામે તો જામે, બાકી તો આ વખતે ચૂંટણી એ લગભગ ચૂંટણીની 29 તારીખ આવે એ પહેલાં લગભગ બિનહરીફ થઈ જવાની શક્યતાઓ છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે નેતાઓ કેવી સાઠગાંઠો ગોઠવે છે, કેવી રીતનું વાતચીત કરે છે અને શું કરે છે, એ બધું જોવાનું. શંકરભાઈ ચૌધરી એ રાધનપુરથી બિનહરીફ થઈ ચૂક્યા છે. જોકે એ તો થવાના જ હતા, એમાં કોઈ મિનમેક જ ન હતો, પરંતુ તેમ છતાં એ થઈ ચૂક્યા છે. એમનું બહોળું પ્રભુત્વ છે. મોટા ભાગના જે ડિરેક્ટરો ચૂંટાઈને આવ્યા છે શંકરભાઈ ચૌધરીના સમર્થકો એવું માનવામાં આવી રહ્યું છે. એટલે કે શંકરભાઈ ચૌધરીના સમર્થકો મોટા પાયે ચૂંટાઈને આવી રહ્યા છે. એટલે ફરીવાર બનાસ ડેરીનું સુકાન જો કોઈ ચેરમેન પદ તરીકે સંભાળશે તો એ શંકરભાઈ ચૌધરી સંભાળશે, કારણ કે એ નક્કી થઈ ગયું છે. અને આનું વિરોધમાં ન કોઈ જઈ શકે કે ન વિરોધમાં જઈને કોઈ કંઈ કરી શકે, કારણ કે જે પણ મોટા ભાગના ડિરેક્ટરો અત્યાર સુધી ચૂંટાઈને આવ્યા છે, જે 6 ડિરેક્ટરો ચૂંટાઈને આવ્યા બધા શંકરભાઈના સમર્થક છે. જે 10 લોકો વચ્ચે ચૂંટણી થવાની છે એમાં પણ મોટા ભાગના શંકરભાઈના સમર્થકો છે. 5-6 સીટો તો એવી છે કે જેમાં 2-2 માણસોએ ફોર્મ ભર્યા, બંને શંકરભાઈના. લાખણીની અંદર 2 માણસોએ ફોર્મ ભર્યા, બંને શંકરભાઈના સમર્થક. ત્યારબાદ વાતચીત કરીએ દિયોદરમાં 2 ફોર્મ ભર્યા તો બંને શંકરભાઈ ચૌધરીના સમર્થક. વાવની અંદર 2 ફોર્મ ભરાયા તો બંને શંકરભાઈના સમર્થક. એ રીતે સાતલપુર બધી જ જગ્યાએ જે મતલબ ફોર્મ ભરાયા છે એમાંથી મોટા ભાગના શંકરભાઈ ચૌધરીના સમર્થકો માનવામાં આવી રહ્યા છે. એક પાલનપુરની સીટ છોડી, એક વડગામની સીટ છોડી અને ત્યારબાદ દોતાની સીટને થોડું 50-50 રાખીએ, બાકી બીજી બધી જ સીટો ઉપર શંકરભાઈના ચૌધરીઓ વિરોધમાં અને સમર્થનમાં બધી જગ્યાએ શંકરભાઈના જ ફોર્મ ભરાયેલા છે. એટલે એ પ્રબળ
દાવેદારી છે કે શંકરભાઈ આ વખતે ચેરમેન બનશે, પરંતુ સમય સિચ્યુએશનના હિસાબે આપણે વિડીયો બનાવતા રહીશું, જોતા રહીશું, વાતચીત કરતા રહીશું. પરંતુ અત્યારે આ પ્રબળ શક્યતાઓ જે હતી એ પ્રબળ શક્યતાઓ મેં આપને બતાવી, પ્રબળ શક્યતાઓની મેં આપને વાતચીત કરી કે આ સીટ ઉપર આવી શક્યતાઓ છે, આ જગ્યાએ આને મેન્ડેટ મળી શકે છે અને આ રીતનું રાજકારણ ખેલાઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે આવતા નવા સમયે શું થઈ શકે છે, શું નહીં થઈ શકે છે. તો નવા સમયની વાતચીત કરવા માટે નવા એપિસોડમાં મળીશું, નવી વાતચીત કરીશું. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને તમને મિત્રો મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહીશ. નમસ્કાર.